દેવતાઓ અને દાનવો વગેરે મનુષ્યોના રૂપની અંદર અંશા અવતાર કેવી રીતે પ્રગટ થયા એ કથા આવે કહે છે. વૈશંપાયનજી કહે છે કે જનમેજય, હવે હું કયા કયા દેવતાઓ અને દાનવોએ કયા કયા મનુષ્યના રૂપની અંદર જન્મ લીધા હતા તેનું વર્ણન કરું છું. અહીંયા સુધી પૂર્વની સૃષ્ટિ બધી બતાવી. હવે મહાભારત કાળની અંદર જેટલા પાત્રો આવે છે એ બધા કયા દેવતાના અને કયા દાનવના અંશ છે એની કથા આવે કહે છે. દાનવરાજ વિપ્રચિત્તિ એ જરાસંઘ રૂપે પ્રગટ થયો હતો. વિપ્રચિત્તિ એટલે સિંહિકાનો પતિ હતો. હોલિકાનું બીજું નામ સિંહિકા છે. આપણે જેને હોલિકા કહીએ છીએ, જે પ્રહલાદજીને ખોડામાં લઈને બળવા ગઈ હતી, એ વિપ્રચિત્તિના પત્ની છે અને હિરણ્યકશિપુના બહેન છે. એ સિંહિકાના પતિ જે વિપ્રચિત્તિ છે એ વિપ્રચિત્તિ જરાસંઘ રૂપે પ્રગટ થયો હતો. હિરણ્યકશિપુ હતો એ શિશુપાળ રૂપે પ્રગટ થયો હતો. આ બધા દાનવોના અંશો જે મહાભારત યુગની અંદર પ્રગટ થયા હતા. અત્યારે હોય એના અંશો ન હોય એવું ન હોય. દરેક યુગની અંદર દરેક સમયની અંદર હોય જ. દેવતાઓના અંશો પણ હોય અને અસુરોના અંશો પણ પૃથ્વી ઉપર તો હોય જ. અને સહલાદ હતા એ શલ્ય રૂપે પ્રગટ થયા. સહલાદ એટલે પ્રહલાદના ભાઈ, રાક્ષસ કોટીની અંદર પ્રગટ થયા. એ બધા પ્રહલાદના વિરોધી જ હતા. એ શલ્ય રૂપે પ્રગટ થયા. અનુલાદ હતા એ ધૃષ્ટકેતુ રૂપે પ્રગટ થયા. શિબી દૈત્ય હતો એ દ્રુમ રાજા રૂપે પ્રગટ થયો. અને વાસ્કલ હતો એ ભગદત્ત થયો, જે ભગદત્તને ભગવાન શ્રી કૃષ્ણએ માર્યો હતો. કાલનેમી હતો જે દૈત્ય, એ જ કંસ રૂપે પ્રગટ થયો. ભરદ્વાજના પુત્ર ભરદ્વાજ મુનિને ત્યાં બૃહસ્પતિના અંશથી દ્રોણાચાર્યનો જન્મ થયો. દ્રોણાચાર્ય છે એ બૃહસ્પતિનો અંશ છે, જે દેવતાઓના ગુરુ છે. અહીંયા પણ એ પાંડવોના ગુરુ તરીકે પ્રગટ થયા હતા. તેઓ શ્રેષ્ઠ ધનુર્ધર, ઉત્તમ શાસ્ત્રવેતા અને પરમ તેજસ્વી હતા. એમને ત્યાં મહાદેવ, યમ, કાળ અને ક્રોધ એ ચારેયના મિશ્ર રૂપે અશ્વત્થામાનો જન્મ થયો. અશ્વત્થામામાં બધા ગુણો હતા. બ્રાહ્મણ પુત્ર હતો, દ્રોણાચાર્યનું સંતાન હતું, છતાં પણ દુર્યોધનને સાથ દેવામાં માહિર હતો. પાંડવોનો સખત વિરોધી હતો, ભગવાનનો દ્વેષી હતો. એટલે કારણ કે એની અંદર બધા અંશો મહાદેવ અને કાળ, યમ અને ક્રોધ એ ચારના મિશ્ર રૂપે થઈને પ્રગટ થયો હતો. વશિષ્ઠ ઋષિના શાપ થકી ઇન્દ્રની આજ્ઞાથી 8 વસુ રાજર્ષિ શાંતનુના પુત્ર રૂપે પ્રગટ થયા. ગંગાજીના ગર્ભથી એમનો જન્મ થયો. સૌથી નાના હતા એ ભીષ્મ પિતા હતા. બીજા 7 વસુઓને જે વશિષ્ઠ ઋષિનો શ્રાપ થયો હતો એ ગંગાજીએ તરત જ જન્મતાની સાથે જ એને પાણીમાં વહેવાવી દીધા અને બધા મૃત્યુ પામ્યા. એ કરી ગયા શાંતનુ મહારાજને કહેવાથી, અને એ ભીષ્મ પિતામહ રહ્યા. કૌરવોના રક્ષક વેદવેદતા જ્ઞાની હતા, શ્રેષ્ઠ વક્તા હતા, અને એ એટલા બધા બળવાન હતા કે એમણે પરશુરામજીની સાથે પણ યુદ્ધ કર્યું હતું. અંબાને ન્યાય અપાવવા માટે થઈ. કારણ કે ભીષ્મ પિતામહ જ્યારે અંબિકા અને અંબાલિકાને જ્યારે હરણ કરીને લાવ્યા, અંબાને શલ્યની સાથે પ્રેમ થયેલો હતો, છતાં પણ ભીષ્મ પિતામહ એને હરણ કરીને લાવ્યા. ભીષ્મ પિતામહની પાસે આવ્યા પછી અંબાએ કહ્યું કે તમે મની ઈચ્છા જાણ્યા વિના લાવ્યા છો. મારે શલ્યની સાથે પ્રેમ છે, અમે વિવાહ કરવાનું નક્કી કરી લીધું છે, છતાં પણ તમે મને ઉઠાવીને લાવ્યા તે યોગ્ય નથી કર્યું. ભીષ્મ પિતામહ કહે છે તો પાછી વહી જા, તને હું છૂટી આપું છું. અંબાને રજા આપી, અંબિકાને અંબાલિકાને બેને રાખી. અંબા ગઈ શલ્ય પાસે તો શલ્યએ ના પાડી દીધી, તને ભીષ્મ ઉઠાવી ગયો, હવે હું તને રાખું નહીં. એટલે અંબા પાછી આવીને ભીષ્મ પિતામહને કહે છે તમે મારી સાથે લગ્ન કરો. શલ્યએ મને ના પાડી દીધી. ભીષ્મ પિતા કે હું તો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનારો છું, મારા પિતાના મેં વચન આપેલું છે, એટલે હું લગ્ન તો નહીં કરું. એટલે અંબા કે શલ્ય મારો સ્વીકાર કરતા નથી, તમે મારું હરણ કરીને લાવ્યા છો, તમે મારી સાથે પરણતા નથી, તો મારે કરવું શું? એટલે અંબાને પછી ક્રોધ ચડ્યો ને તપ કરવા ગઈ. કઠોર સાધના કરી, તપ કર્યું. અને પછી એમાં પરશુરામજી ત્યાં આવે છે. પરશુરામજી કહે છે કેમ તપ કરે છે?
તો કે ભીષ્મએ મારી સાથે આવું કર્યું છે. ન તો મને શલ્યની સાથે પરણવા માટે દીધી, મારું હરણ કરીને લાવ્યા, છતાં મારી સાથે પરણા નહીં. એટલે પરશુરામજીને ક્રોધ ચડ્યો. પછી પરશુરામજીએ ભીષ્મની સાથે યુદ્ધ કર્યું. એમાં ભીષ્મની સાથે એવા અસ્ત્રો શસ્ત્રો હતા, દિવ્યાસ્ત્રો એમની પાસે હતા, પરશુરામજી પણ એમની પાસે હારી ગયા. જે પરશુરામજીએ કેટલી વખત ક્ષત્રિયોને મારી નાખ્યા હતા, પૃથ્વી ઉપર રહેવા નહોતા દીધા, એ પરશુરામજી પણ ભીષ્મ પાસે હારી ગયા. અને ભીષ્મએ તરત જ પરશુરામજીને પ્રણામ કરીને કીધું, ગુરુદેવ તમે મારા ગુરુ છો. કારણ કે પરશુરામજી પાસે જ વિદ્યા અધ્યયન કર્યું હતું, છતાં પણ ભીષ્મની તાકાત આખી અજોડ હતી. પણ પછી છતાંય ન્યાય મળ્યો નહીં. એટલે અંબાએ પુનઃ તપ કર્યું અને ભગવાન પાસે એવું વર માંગ્યું કે હું તો મારી નહીં શકું ભીષ્મને, કારણ કે ભીષ્મની ઈચ્છા મૃત્યુનું વરદાન છે, પણ ભીષ્મને મારવામાં કારણ બનું ને એવો મને અવતાર આપો. પછી એ જ અંબા બીજા જન્મની અંદર શિખંડી થઈ અને અર્જુનના રથની અંદર બેઠી. એ શિખંડી અડધી સ્ત્રી અને અડધો પુરુષ હતી, નપુંસક હતી. પણ ભીષ્મ પિતામહ એને ઓળખતા હતા કે આ અંબા જ છે. અને ક્ષત્રિય કોઈ દિવસ સ્ત્રી ઉપર હથિયાર ઉપાડે નહીં. ઓમ પુરુષના રૂપમાં હતી, પણ સ્ત્રીનો ભાવ એમાં હતો. એટલે અર્જુને પોતાના રથમાં ભગવાન કૃષ્ણની આજ્ઞાથી બેસાડ્યા. અને જ્યારે અર્જુનના રથ ઉપર શિખંડીને જોયા, એને અંબાનું દર્શન થયું અને ભીષ્મ પિતામહે પોતાના હથિયાર છોડી દીધા અને પછી અર્જુને એમને બાણથી વીંધી નાખ્યા. એ કથા બધી મહાભારતમાં વિસ્તારપૂર્વક આવવાની છે, પણ અહીંયા થોડીક સંક્ષેપમાં અહીંયા જે કીધી. ત્યાર પછી રુદ્રના એક ગણે કૃપાચાર્ય રૂપે અવતાર લીધો, જે કૌરવોના પુરોહિત હતા, હસ્તિનાપુરના પુરોહિત હતા. મરુદગણના અંશથી વીર શ્રેષ્ઠ સત્યવાદી સાત્યકી, રાજર્ષિ દ્રુપદ, કૃતવર્મા અને વિરાટનો જન્મ થયો. અરિષ્ટાના પુત્ર હંસ નામનો ગંધર્વરાજ ધૃતરાષ્ટ્ર રૂપે પ્રગટ થયો અને તેનો નાનો ભાઈ હતો તે પાંડુ રૂપે પ્રગટ થયા. સૂર્યના અંશથી ધર્મજ વિદુર નામે પ્રગટ થયા. વિદુર છે એ ધર્મના અંશ છે. એમને પણ શ્રાપ હતો, એની કથા પણ આગળ આવશે. કુરુકુળ કંલગ દુરાત્મા દુર્યોધન એ સાક્ષાત કળિયુગનો અંશ છે. કળિયુગ પોતે જ દુર્યોધન રૂપે પ્રગટ થયા હતા. આપસમાં વેરની આગ સળગાવીને પૃથ્વીને ભસ્મ કરી નાખી. પુલસ્ત્ય વંશની અંદર રાક્ષસોએ દુર્યોધનના 100 ભાઈઓના રૂપે જન્મ લીધા. જેટલા રાક્ષસો પુલસ્ત્ય વંશની અંદર ઉત્પન્ન થયા હતા, એ બધા રાક્ષસો એ દુર્યોધનના ભાઈ બન્યા અને એને સાથ આપ્યો. ધૃતરાષ્ટ્રનો એક પુત્ર યુયુત્સુ હતો, જે વેશ્યાના ગર્ભથી ઉત્પન્ન થયો હતો. યુધિષ્ઠિર ધર્મના સંતાન છે. ભીમસેન વાયુના, અર્જુન ઇન્દ્રના, નકુલ અને સહદેવ અશ્વિની કુમારોના અંશથી ઉત્પન્ન થયા. ચંદ્રમાનો પુત્ર વર્ચા હતો. એ વર્ચા અભિમન્યુ રૂપે પ્રગટ થયો. વર્ચાના જન્મ સમયે ચંદ્રમાન દેવતાને એની ઉપર બહુ હેત હતું. એટલે ચંદ્રમાએ વર્ચાને કીધું કે હું તને પૃથ્વી ઉપર જવા નહીં દઉં, તું મારી પાસે જ રહે. પણ બધા દેવતાઓએ કીધું અમે બધા અમારા અંશોથી પ્રગટ થાય છીએ, તો તારા પુત્રને થવામાં શું વાંધો? પણ મને મારા પુત્ર ઉપર બહુ સ્નેહ છે, વહેલો આવી જાય એવી રીતે હું એને જન્મ અપાવું. એ ઝાઝો સમય પૃથ્વી ઉપર ન રહીએ. એટલે વર્ચા ચંદ્રનું સંતાન છે, એ જ અભિમન્યુ રૂપે પ્રગટ થયો. અહીંયા મહાભારતની અંદર લખે છે કે હું મારા પ્રાણ પ્રિય પુત્રને મોકલવા ઈચ્છતો નથી. ચંદ્રમા દેવતાઓને કહે છે, છતાં પણ તમે બધાએ હઠ પકડીને બેઠા છો અને પૃથ્વી ઉપર જે અસુરોનો ઉપદ્રવ વધી ગયો છે એનો નાશ કરવો, એના માટે થઈને બ્રહ્માજીની આજ્ઞાથી અંશે સહિત પ્રગટ થવું એ આપણી એક ફરજ પણ છે. એટલા માટે હું મારા પુત્રને પણ મોકલીશ. પણ શ્રી કૃષ્ણના હાથે, અગર તો શ્રી કૃષ્ણના બેનના સંતાન રૂપે એ પ્રગટ થાય અને શ્રી કૃષ્ણને અર્જુન જ્યારે મહાભારતના યુદ્ધની અંદર દૂર ગયા હોય, એની અનુપસ્થિતિ હોય, ત્યારે મારો આ પુત્ર અભિમન્યુ એ ચક્રવ્યૂહની અંદર એક દિવસ ભયંકર યુદ્ધ કરશે, કૌરવોને પણ પાછા પાડશે અને એમાં આ મારો પુત્ર મૃત્યુ પામશે અને પાછો મારી પાસે આવી જશે. આવું ચંદ્રમાએ કહ્યું. એટલે બધા દેવતાઓએ કીધું કંઈ વાંધો નહીં,
ભલે થોડો ક્ષણ પણ ભયંકર યુદ્ધ કરીને અસુરોનો સંહાર કરીને આવતો રહીએ, પણ જન્મ લેવો પડશે. નિયમ તો બધાને લાગુ પડે, બ્રહ્માજીની આજ્ઞા તો બધાએ પાળવી પડે. અને વર્ચાને એક એવો શ્રાપ પણ હતો, ભગવાન કૃષ્ણને પણ એવું હતું. ભગવાન કૃષ્ણ આ વર્ચા થકી, વર્ચા જે ચંદ્રમાનો પુત્ર વર્ચા જે અભિમન્યુ રૂપે પ્રગટ થયો હતો, એ અભિમન્યુને જો 18 વર્ષ પૂર્ણ થઈ જાય તો અભિમન્યુના હાથે જ કૃષ્ણનું મોત થાય, એવું અભિમન્યુને એક વરદાન પણ હતું. પણ ભગવાન કૃષ્ણ એ ભાઈ નટખટ છે, એના 18 વર્ષ પૂરા શેના થવા દે. એની પહેલાં તો અર્જુનને લઈ અને દૂર સુધી નીકળી ગયા, અને પાછળ દ્રોણાચાર્યજીએ ચક્રવ્યૂહની રચના કરીને અભિમન્યુ એક જ. ભગવાન કેટલું પ્રી પ્લાનિંગ સાથે ચાલતા હોય. અભિમન્યુ સુભદ્રાના ગર્ભની અંદર હતા ને તઈએ જ ભગવાન શ્રી કૃષ્ણએ સુભદ્રાને 7 કોઠાનું યુદ્ધ શીખડાવ્યું. એ ચક્રવ્યૂહ કેવી રીતે તોડવું એ શીખડાયું, પણ ચક્રવ્યૂહની બહાર કેમ નીકળવું એ ભગવાને ન શીખડાયું. પાછું એ કથા ભગવાને સુભદ્રાને કીધી નહીં. અને સુભદ્રાના ગર્ભની અંદર જ અભિમન્યુએ ચક્રવ્યૂહની અંદર પ્રવેશ કેમ કરવો એ કથા ભગવાન કૃષ્ણની પાસે સાંભળીને શીખી લીધી. કેવો હશે અભિમન્યુ! પણ ભગવાન પણ એણે બહાર નીકળવાની કળા ન શીખડાવી. અને ભગવાન, કારણ કે એ પાંડવોના પક્ષની અંદર ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને અભિમન્યુ 3 જ એવા હતા કે ચક્રવ્યૂહની અંદર પ્રવેશ કરતા શીખી આવડે, બીજા કોઈને નહોતું આવડતું. અને આ બાજુ એક દ્રોણાચાર્ય એવા હતા કે દ્રોણાચાર્યને ચક્રવ્યૂહ આવડતું હતું, બીજા કોઈને નહોતું આવડતું. એટલે દ્રોણાચાર્યએ ચક્રવ્યૂહની રચના કરી, અને ખબર હતી કે અર્જુન અને કૃષ્ણ 2 જાણે છે, એ 2ને મોકલી દો. પણ આ અભિમન્યુ જાણે છે એ પાછી દ્રોણાચાર્યને ખબર નહોતી. એ ભગવાન કૃષ્ણને એકને જ ખબર હતી. કેટલું સિક્રેટ રાખે બોલો, એ એકને જ ખબર હતી. એટલે ભગવાન અર્જુનને લઈ અને દૂર સુધી નીકળી ગયા, અને પાછળથી ચક્રવ્યૂહની રચના થઈને અભિમન્યુ ગયો, પણ બહાર નીકળી ન શક્યો અને એનું મૃત્યુ થયું. 18 વર્ષની 1 દિવસની વાર હતી ને એની પહેલા ઉકેલ નાખ્યા. ભગવાન કૃષ્ણ છે એકલા હાથે આખા યુદ્ધનો વિનાશ કર્યો હોય ને તો ભગવાને જ કરાવ્યો છે બધાને. એટલે એ અભિમન્યુ એ ચંદ્રના પુત્ર વર્ચાનો અંશ છે. ત્યાર પછી જન્મેજય કહે છે કે અગ્નિના અંશથી ધૃષ્ટદ્યુમ્નનો જન્મ થયો, જે દ્રૌપદીના ભાઈ છે. દ્રૌપદી પણ અગ્નિના જ એક અંશથી ઉત્પન્ન થયેલી છે. એક રાક્ષસના અંશથી શિખંડીનો જન્મ થયો. વિશ્વદેવના ગણ દ્રૌપદીના 5 પુત્રો પ્રતિવિંધ્ય, સુતશ્રોમ, શ્રુતકીર્તિ, શતાનિક અને શ્રુતસેન, આ 5 દ્રૌપદીના સંતાનો છે. એ બધા વિશ્વદેવના ગણ એના અંશ થકી પ્રગટ થયા. વસુદેવના પુત્રનું નામ સુરસેન હતું. હજી થોડા ઘણા બાકી છે પાત્રો કે જે પૂર્વના કોણ છે. એમાં વસુદેવના પિતાનું નામ સુરસેન હતું. તેમના એક રૂપવાન બહેન કુંતા હતા. સુરસેનના પુત્રી અને વસુદેવના બહેન એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનના ફઈ એ કુંતા હતા. પણ એ કુંતાનો જ્યારે જન્મ નહોતો થયો એની પહેલા સુરસેન અને સુરસેનના ફઈના દીકરા કુંતીભોજ રાજા એ બંનેને બહુ મિત્રતા હતી. એટલે ફઈના દીકરાને કોઈ સંતાન નહોતું, કુંતીભોજ રાજાને કોઈ સંતાન નહોતું. એટલે સુરસેન મહારાજે એવી પ્રતિજ્ઞા કરી કે મારે પહેલું સંતાન જે થાય ને એ મારે તને દત્તક રીતે આપી દેવું. એટલે પહેલા વહેલા જ સુરસેન મહારાજને કુંતાનો જન્મ થયો. એ કુંતાનો જન્મ થયો એટલે તરત જ એણે પોતાના ફઈના દીકરા કુંતીભોજ રાજાને દીકરી આપી દીધી. જન્મ સાથે એનું નામ પેલા પૃથા હતું, પણ પોતાના ફઈના દીકરાને દત્તક આપી દીધી અને દત્તક સ્વીકારી લીધી. એ કુંતીભોજ રાજાની પુત્રી કહેવાની એટલે એનું નામ કુંતા થયું. પણ ખરેખર એ વસુદેવના બહેન છે અને કૃષ્ણના સગા ફઈ છે. એટલે ફઈના દીકરા પાંડવો એની રક્ષા તો ભગવાનને કરવી જ પડે. એમ પણ નહીં, પણ ભગવાન એના ફઈના દીકરા જે પાંડવો હતા બધા ભગવાનના ભક્ત હતા એટલે ભગવાને એમની રક્ષા કરી. અને એ કુંતા થકી દુર્વાસાએ કુંતાએ જ્યારે દુર્વાસાની સેવા કરી એમણે મંત્ર આપ્યા, અને એ મંત્રના પ્રભાવથી જ્યારે મંત્રનું આહવાન કર્યું સૂર્યનું, ત્યારે કુંતાને સૂર્યદેવ થકી કર્ણનો જન્મ થયો. અને એ કર્ણ હતો એ સાક્ષાત સૂર્યદેવનો પણ એક અંશ હતો.
જન્મતાની સાથે જે કવચ અને કુંડળની સાથે જન્મો, પણ કુંવારી અવસ્થામાં હતા કુંતા, એટલે એમણે પોતાના પિતાને કલંક ન લાગે એટલા માટે થઈને એક દાસીને પોતાના વિશ્વાસમાં લઈ એક પેટીની અંદર એને લઈ અને પધરાવીને મૂકી દીધી. અને ગંગામાં તણાતા તણાતા એ અધિરથના હાથમાં આવી. અધિરથે એમના પત્ની રાધાની સાથે એનું પરિપાલન કર્યું. એ બાળકનું નામ વસુસેન પાડ્યું. કર્ણનું મૂળ નામ વસુસેન છે, પણ પછી પાછળથી એ બહુ બાળાવળી થયો અને કાનમાં કુંડળ હોવાથી એને બધા કર્ણથી નામે પ્રસિદ્ધ થયો. ત્યાર પછી ઇન્દ્રની આજ્ઞાથી અપસરાઓના અંશથી 16,000 સ્ત્રીઓ ઉત્પન્ન થઈ, એ કથા કીધી. દેવાધિદેવ સનાતન પુરુષ નારાયણ ભગવાનના અંશથી વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ પોતે સ્વયં પ્રગટ થયા. મહાબળી બળદેવજી એ શેષ નાગના અંશ છે. સનતકુમારના અંશ પ્રદ્યુમ્નજી છે. અને યદુવંશના બીજા ઘણા બધા જે લોકો હતા એ બધા દેવતાઓના અંશો જ હતા, એ મનુષ્ય રૂપે પ્રગટ થયા હતા. મતિનો જન્મ રાજા સુબલની પુત્રી ગાંધારી રૂપે થયો. આ પ્રમાણે દેવતાઓ, અસુરો, ગાંધર્વો, અપસરાઓ અને રાક્ષસો પોતપોતાના અંશથી પ્રગટ થયા અને મનુષ્ય રૂપે પ્રગટ થઈ અને પોતપોતાનું કાર્ય કરવા લાગ્યા. આ મહાભારતના જેટલા પાત્રો છે એ બધા દેવતાઓના અને અસુરોના જ અંશો પૃથ્વી ઉપર આવ્યા હતા, એ કથા કહી. હવે મહાભારતની કથાનો પ્રારંભ પાંડવોની ઉત્પત્તિ પહેલા આ બધા ભરતવંશ કહેવાય છે. ભરતવંશના રાજાઓ કહેવાય છે. એ ભરત કોણ હતા? એ દુષ્યંત અને શકુંતલાના પુત્ર હતા. એ દુષ્યંત અને શકુંતલાના જન્મથી હવે આ કથાનો પ્રારંભ થાય છે. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઇક, સબસ્ક્રાઇબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.